જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ડીએમ બ્લોગની અંદર તમારું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે દ્વારકા નગરીથી રજા લઈને આપણે જશું સોમનાથ માટે. સોમનાથ જતા પહેલા આપણે પહોંચશું માધવપુર બીચ ઉપર. ત્યાં થોડી ઘણી મસ્તી કરશું અને પછી આગળની આપણે શરૂઆત કરશું. બીચ ઉપર છે તડકો ને સામે ઠંડુ ઠંડુ પાણી. ઠંડા ઠંડા પાણીની અંદર પગ બોળવાની કંઈક મજા જ અલગ છે. આ ઠંડા ઠંડા પાણીની અંદર છપછપિયા કરવા માટે કેટલા બધા માણસો છે અહીંયા, અને આપણે બેઠા છીએ કિનારા ઉપર. જો શાંતિથી. હાલો તો આપણે પાણીની અંદર જાય, ઠંડા ઠંડા પાણીમાં છપછપિયા કરવા કેવી મજા આવે છે જોઈએ. આપણે વર્ગી તો પડ્યા છે છપછપિયા કરવામાં. જો આવી એ પગ પલાળી દીધા. ફાઇનલી અમે ડ્રાઈવ કરીને હોટલ પહોંચી ગયા છે અને હોટલ પર ચેક ઇન કરીને હવે અમે જવાના છીએ સોમનાથ મંદિર તરફ દર્શન. અમે અત્યારે પહોંચી ગયા છે સોમનાથ મંદિરના પાર્કિંગની અંદર. સોમનાથ મંદિરના પાર્કિંગમાં તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે. બધી બાજુ ગાડીઓ ને ગાડીઓ જ. કેમ કે ગાડીઓ તો હોવી જ જોઈએ ને, કેમ કે હવે 3 દિવસની રજા ચાલુ થવાની છે ભાઈ. હા, 24, 25 ને 26 શનિ રવિ અને 24મી જાન્યુઆરી. તો હાલો હવે ગાડી પાર્કિંગમાં મૂકીને આપણે ભોળિયાનાથના દર્શન કરવા જઈએ. ગાડીઓ જોયા પછી મને એવું નહોતું લાગતું કે આટલી બધી ભીડ હશે, પણ આમ મારી પાછળ તો તમે ભીડ જુઓ. આજે તમને પાછળ લાઈન દેખાય છે તે લોકર રૂમની લાઈન છે, જ્યાં તમે તમારો મોબાઈલ, ચાવી, બીજી કિંમતી વસ્તુઓ મૂકી શકો છો. કેમ કે મંદિરની અંદર કોઈ પણ જાતના સ્માર્ટ ડિવાઇસ અવેલેબલ નથી. ઇવન સેન્સર બેઝ તમારી કી પણ નહીં. મિત્રો, આજે સોમનાથની અંદર આટલી બધી ભીડ છે. મારે દર્શન કરવા જવું હતું, પણ અનફોર્ચ્યુનેટલી હું અંદર જઈ શક્યો નથી, કેમ કે લોકર રૂમની લાઈન જ એટલી લાંબી હતી અને મારી પાસે છે સેન્સર કી પ્લસ ત્યાંથી આગળ ચાલતા મારો મોબાઈલ. હવે મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નથી, સેન્સરવાળી કી અલાઉડ નથી, એટલે આપણે આજે મંદિરની અંદર જશું નહીં. સોમનાથની અંદર કહેવાય છે કે જ્યારે દેવોના દેવ મહાદેવ તમને બોલાવે, જ્યારે એમને ઈચ્છા હોય ત્યારે જ તમે એમના દર્શન કરી શકો. આજે કદાચ એમની ઈચ્છા નહીં હોય કે હું એમના દર્શન કરું, એટલે આજે હું અંદર મંદિરમાં જઈ શક્યો નહીં. હવે આજના બ્લોગની અહીંયા જ પૂર્ણાહુતિ કરશું અને આવતીકાલે આપણે જવાના છીએ ગીર. પણ ગીરમાં જવા પહેલાં ફરી એકવાર તમને સોમનાથ દાદાના મંદિરના દર્શન કરાવી દઉં. અને આવતીકાલ સુધી સૌ કોઈને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઇટ.